જ્ઞાનલાઇવ એકેડેમીની નર્સિંગ બુકનો કોમ્બો સેટ આખો આવી ગયો છે. જે સ્ટુડન્ટ નર્સિંગની પ્રિપેરેશન કરે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની કે સ્ટેટ ગવર્મેન્ટની, તો એ લોકો માટે 6 બુકનો આખો સેટ આવી ગયો છે. હું તમને આગળ વિડીયોમાં દેખાડું. આ બોક્સમાં જ આખો સેટ આવેલો છે. આગળ વિડીયોમાં આપણે જોઈએ કે કઈ કઈ બુક આવી છે અને બુકમાં શું કન્ટેન્ટ આપેલું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. હેલો, તો આજે મારી પાસે જ્ઞાનલાઇવ એકેડેમીનો નર્સિંગ બુકનો કોમ્બો આવી ગયો છે. હવે જે લોકો ખાસ કરીને નર્સિંગની પ્રિપેરેશન કરે છે, જેમ કે નર્સિંગની ઘણી બધી એક્ઝામ આવે છે, ઇવન ગુજરાત ગવર્મેન્ટ જ નહીં, સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્ઝામની જે નર્સિંગની એક્ઝામ આવે છે, જેમ કે આપણે સ્ટેટ ગવર્મેન્ટ એક્ઝામની વાત કરીએ તો CHC છે, PHC છે, GMERS છે, AMC છે, એવી લોકલ મ્યુનિસિપલ એક્ઝામ છે, અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ એક્ઝામ છે, જેમ કે RRB છે, ESIC છે, તો એ બધી નર્સિંગની જે એક્ઝામ આવે છે, બધા માટે આ નર્સિંગ બુકનો જે કોમ્બો છે એ તમને કામ આવશે. કેમ કે શું કામ? તો કે આ જે બુક છે, ગુજરાતમાં પહેલી વાર એવી બુક આવી છે નર્સિંગની કે જેમાં તમને ઇંગ્લિશ ને ગુજરાતી બોથ લેંગ્વેજ અવેલેબલ છે એક જ બુકમાં. એટલે કે આ જે બધી બુક છે, ટોટલ 6 બુકનો આખો સેટ છે. 6 બુકમાં તમને ઇંગ્લિશ લેંગ્વેજ પણ જોવા મળશે ને ગુજરાતી લેંગ્વેજ પણ જોવા મળશે. બંને લેંગ્વેજ છે આમાં તમને જોવા મળશે. અને એવું ગુજરાતમાં પહેલી વાર એવી બુક આવી છે. તો હું તમને દેખાડું કે આ બુકના અંદર કોમ્બોમાં કઈ કઈ બુક મને મળી છે. તો ચાલો સૌ પ્રથમ આપણે જે બોક્સને ઓપન કરીશું. હવે હું એ પણ કહી દઉં કે આ જો તમારે કોમ્બો સેટ મંગાવવો હોય ને તો જ્ઞાનલાઇવ એપ્લિકેશન ઉપરથી તમે નર્સિંગ બુક કોમ્બો એમ સર્ચ કરશો ને, સર્ચ બાર બોક્સમાં, એટલે તમને આખો કોમ્બો ત્યાં જોવા મળશે. અત્યારે ઓફર ચાલી રહી છે ખાસ આ કોમ્બો માટે, એટલે જે લોકોને પરચેસ કરવો હોય એ ઓનલાઈન કરી જ લેજો પરચેસ. જો તમે ઓપન કરશો, એક શુભેચ્છા સંદેશ તમને આપવામાં આવે છે કે વિદ્યાર્થી મિત્રો માટે કે જે અત્યારે પ્રિપેરેશન કરી રહ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાની, એને થોડું મોટિવેશન મળે એના માટે એક શુભેચ્છા સંદેશ છે તમને આ બોક્સમાં અંદરથી મળશે. બરાબર, રિસીવ થશે. જ્ઞાનલાઇવ દ્વારા મોકલવામાં આવેલો સંદેશ છે. પછી તો તમને ટોટલ જે 6 બુક મળવાની છે હું તમને દેખાડું. જો આ છે સૌથી પહેલા કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ, ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં. બરાબર, હું પછી એક વારાફરતી આપણે રિવ્યુ પણ કરશે. પહેલા હું તમને દેખાડી દઉં. પીડિયાટ્રિક નર્સિંગ, ફંડામેન્ટલ ઓફ નર્સિંગ, ત્યાર પછી મેન્ટલ હેલ્થ એન્ડ, બરાબર, એ બુક છે. અને એક છે મિડવાઇફરી નર્સિંગ, અને બીજું એક છે મેડિકલ સર્જિકલ નર્સિંગ. તો આટલી બુક છે આ બોક્સમાં રિસીવ થઈ છે. હું તમને 1 by 1 છે બુકના રિવ્યુ દેખાડું. સૌથી પહેલા આપણે જોઈએ પીડિયાટ્રિક નર્સિંગ. ટોટલ મેં જેમ કીધું એમ 6 બુક છે. જો 1, 2, 3, આ 4, આ 5 અને આ 6 બુકનો આખો સેટ આવે છે. અત્યારે જ તમે ડિસ્કાઉન્ટમાં એને મેળવી શકશો. આમ એની પ્રાઇસ છે 1800 રૂપિયા છે, પણ અત્યારે જો તમે જ્ઞાનલાઇવ એપ્લિકેશન ઉપર ડાઉનલોડ કરશો ને તેમાં ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. 1000 રૂપિયામાં જ તમને આ 6 બુકનો કોમ્બો મળી જશે. અને એ પણ અંદર ગુજરાતી ને ઇંગ્લિશ બંને લેંગ્વેજ આપેલી છે. જો સૌથી પહેલી છે પીડિયાટ્રિક નર્સિંગ, પ્રથમ આવૃત્તિ. ઓપન કરશો એટલે, અને એ પણ મલ્ટી કલર એડિશનમાં, કલર એડિશન છે. જુઓ તમે, અહીંયા ઓવરવ્યૂ આપેલો છે, એટલે કે ઇન્ડેક્સ આપેલું. અહીંયાથી શરૂ થાય છે પીડિયાટ્રિક નર્સિંગ. તો એમાં જો ઓવરવ્યૂમાં તમને બંને લેંગ્વેજ દેખાશે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ઇંગ્લિશ લેંગ્વેજ યુઝ કરેલી છે, જરૂર પડે ત્યાં ગુજરાતી લેંગ્વેજ પણ યુઝ કરેલી છે. અને સાથે ફોટોઝ પણ આપેલા, જેમ કે ડિફરન્સ બિટવીન ગ્રોથ એન્ડ ધ ડેવલપમેન્ટ. તો જો અહીંયા ડિફરન્સ આપેલો છે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટનો. પછી ફેક્ટર્સ અફેક્ટિંગ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. પછી આગળ જઈએ તો ઇન્ફન્ટના WHO અનુસાર વામ ચેઇનના જે 10 તત્વો છે, જો અહીંયા ફોટો આપેલો છે WHO ક્લાસિફિકેશન આપેલું છે ન્યૂબોર્ન માટે. ત્યાર પછી ન્યૂબોર્ન બેબી હાઇટ એન્ડ વેઇટનો જે ચાર્ટ હોય છે એ આપેલો છે. જો સરસ મજાના કલરિંગ ફોટો પણ આપેલા, તમને વાંચવાની પણ મજા આવે એમ, તમને જરાય ઓલું કહેવાય ને કે બોરિંગ ના લાગે બુક. ઇયર એક્ઝામિનેશન, નોઝ એક્ઝામિનેશન, માઉથ એક્ઝામિનેશન, ટીથ એક્ઝામિનેશન એ બધું આપેલું છે. ત્યાર પછી આગળ બેબી મંથ બાય મંથ કેવી રીતે ગ્રોથ કરે છે એ બધું જો અહીંયા ચાર્ટ દ્વારા સમજાવેલું છે. જે લોકો નર્સિંગની પ્રિપેરેશન કરે છે ને એ લોકોને આ વધુ સમજાશે. બરાબર, મારો તો એકચ્યુઅલી નર્સિંગનો વિષય ફિલ્ડ નથી મારું, છતાં પણ હું તમને બુકમાં જેટલું કહી શકું એટલું તમને દેખાડું. બાકી તો તમને વધારે ખ્યાલ હશે. જ્યાં બધા જે ડિસીઝ છે, બરાબર, બોર્ન બેબી માટે ને એ બધું આપેલું છે.
પછી અહીંયા એના જો થિયરી પણ હશે, વન લાઇનર ક્વેશ્ચન અને MCQ 3 વસ્તુ બુકમાં મળી જશે. પહેલા થિયરી હશે બુકમાં, ત્યાર પછી એના વન લાઇનર ક્વેશ્ચન હશે ને એના પછી એના MCQs હશે. બરાબર, એટલે તમારી બધી પ્રેક્ટિસ આમાંથી થઈ જાય ને પેજ ક્વોલિટી પણ પ્રીમિયમ છે. જો આ છેલ્લે લાસ્ટમાં MCQ છે. ટોટલ કેટલા MCQ છે? ટોટલ 400 જેટલા તો MCQ છે. અને ટોટલ પેજની જો વાત કરીએ તો 150 પેજની એક બુક છે. બરાબર, હવે હું તમને બીજી બુક દેખાડું. બીજી જે છે એ છે મિડવાઇફરી નર્સિંગ. ચલો હવે એમાં શું આપેલું, જો સૌથી પહેલા તો અહીંયા ઓવરવ્યૂ એટલે કે ઇન્ડેક્સ આપેલો છે. પછી અહીંયાથી શરૂ થાય છે મિડવાઇફરી OBG નર્સિંગ. ત્યાર પછી આખી જે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એના વિશે સમજાવેલું છે. જો અહીંયા તમને ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા જોવા મળશે છે. જેમ કે અહીંયા લખ્યું છે, જો હું તમને એકાદું રીડ કરીને પણ બતાવું. પ્રેગ્નન્સી સાયન્સ છે, આયરન ડેફિશિયન્સી એનિમિયા, ઇન્સ્યુલિન, WHO લેબર ગાઈડ. જો ફોટો અને કલર વાળી આખી બુક બનાવેલી છે. સેકન્ડ સ્ટેજ ઓફ લેબર, થર્ડ સ્ટેજ ઓફ લેબર, ફોર્થ સ્ટેજ ઓફ લેબર, એ બધું આપેલું છે. કે જેમ એક માતાને ડિલિવરી આવે એ સમયે જે પ્રોસેસ કરેલી હોય બધી આમ આપેલી છે. બરાબર, પછી આગળ જો આ બધું એના વિશે જ છે, બાળક અને માતા વિશે આખી બુક એની છે. બરાબર, મિડવાઇફરી જેને કહેવાય. મિડવાઇફરી ખાસ કરીને હા, જો મિડવાઇફરીની જે પ્રેક્ટિસ કરે છે એને પણ આ બુક છે કામ આવશે, જેની પ્રિપેરેશન કરે છે. હાલમાં જ હમણાં ભરતી આવેલી હતી મિડવાઇફરીની, એના ફોર્મ ભરાણા હતા, તો એ લોકો માટે પણ આ બુક એટલી જ કામની છે. જો લાસ્ટમાં અહીંયા વન લાઇનર આપેલા છે અને પછી લાસ્ટમાં એના MCQ આપેલા છે. આ મિડવાઇફરીની આખી બુક છે. બરાબર, ત્યાર પછી જે ત્રીજી બુક છે એ છે કમ્યુનિટી હેલ્થ નર્સિંગ. સૌથી પહેલા ઇન્ડેક્સ આપેલો છે. ત્યાર પછી પ્રાઇમરી હેલ્થ કેર સિસ્ટમ શું છે, રોલ ઓફ નર્સિસ ઇન પ્રાઇમરી હેલ્થ કેરમાં નર્સિસનું શું રોલ છે સમજાવેલું છે. પ્રાઇમરી હેલ્થ કેર, લિસ્ટ ઓફ એસેન્શિયલ સર્વિસ એટ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, વિલેજ લેવલ વર્કર્સ, આશા વર્કર જે હોય છે એ લોકોની શું કામગીરી હોય છે. બરાબર, વિલેજ હેલ્થ ગાઈડ, પછી વેક્સિનેશન જે છે એ બધું સમજાવેલું છે. જો અહીંયા વેક્સિનેશન, આ બધી દરેક જાતની વેક્સિનેશન વિશે સમજાવેલું છે. જેમ કે કઈ આખો ચાર્ટ આપેલો છે, જો ક્યારે કઈ વેક્સિન છે લેવાની હોય બાળકને. પછી ડેન્ગ્યુ ફીવરનું આપેલું, જો ડેન્ગ્યુ ફીવરનું આખું સમજાવેલું છે. મલેરિયા, ત્યાર પછી અલગ અલગ ડિસીઝ વિશેનું છે. પછી આ બધી યોજના, જેમ કે જો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, તો યોજનાઓ વિશે લોગો સહિત સમજાવેલું છે ડિટેલમાં. પછી વિટામિન્સ, મિનરલ્સ એ બધું આપેલું છે. જો પ્રોટીન, સિલેક્ટિવ કી પોઈન્ટ્સ કરીને આપેલું છે. જો અહીંયા બધા સિલેક્ટિવ કી પોઈન્ટ્સ છે, ઘણા બધા આપેલા છે. લાસ્ટમાં રિવિઝન ટાઈમે તમે રીડ કરી શકો. અને પછી MCQ આપેલા છે. સેમ બધી બુકમાં એ જ છે. ટોટલ આમાં 320 MCQ છે ને ટોટલ આ છે 135 પેજની આ ત્રીજી બુક છે. 3 બુક થઈ. ત્યાર પછી ફંડામેન્ટલ ઓફ નર્સિંગ, ચોથી બુક. એમાં પણ પહેલા ઇન્ડેક્સ આપેલો છે. ફંડામેન્ટલ ઓફ નર્સિંગ, તો સરસ મજાનું નર્સનું પિક્ચર બનાવેલું છે. જો પછી અહીંયા બધું નર્સિંગ વિશેનું છે. જો ફીવર વિશે છે, પલ્સ વિશે છે. બરાબર, બ્લડ પ્રેશર, ઇન્જેક્શન, એન્ટીબોડીઝ, ટાઈપ ઓફ વાઉન્ડ ડ્રેનેજ, ઓક્સિજન થેરાપી, ડિલિવરી મેથડ, હીલિંગ પ્રોસેસ,
મેડિકલ, સર્જિકલ, પછી આગળ જો તમે જોઈ શકો છો કે બધું ઘણું બધું ફોટો દ્વારા સમજાવેલું છે દરેક જગ્યાએ તમને ફોટો જોવા મળશે. ટાઈપ ઓફ ટ્રેક્શન, લીવર બાયોપ્સી, કેલ્શિયમ વિશે, પછી સિલેક્ટિવ કી પોઈન્ટ્સ અને લાસ્ટમાં એના MCQ. આમાં પણ ટોટલ 310 MCQ છે. બરાબર. હવે 5મી બુક છે મેન્ટલ હેલ્થ એન્ડ સાયકેટ્રિક નર્સિંગ વિશે. ટર્મિનોલોજી શું છે એની, જો મેન્ટલ હેલ્થ વિશે, મેન્ટલ હેલ્થ થીમ, મેન્ટલ હેલ્થ એક્ટ, પછી થેરાપી શું છે, ફોબિયા શું છે, બધું લખેલું છે. જો બિહેવિયર થેરાપી છે, ગ્રુપ થેરાપી, ઇન્ડિવિજ્યુઅલ થેરાપી, સ્લીપિંગ ડિસઓર્ડર, જો પિક્ચર દ્વારા સમજાવેલું છે. પછી એના વન લાઇનર અને પછી એના MCQ. આમાં પણ ટોટલ 400 MCQ છે. બરાબર. હવે લાસ્ટ બુક છે મેડિકલ સર્જિકલ નર્સિંગ. આમાં એક ફાયદો એ છે કે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપેલું છે. બરાબર. એટલે તમને વાંચવાનું, જે લોકો અંગ્રેજી પ્રિફર કરતા હોય એ લોકો એ વાંચી શકે અને ગુજરાતી પ્રિફર કરતા હોય એ લોકો એમાં વાંચી શકે. જો હાર્ટ વિશે, પલ્સ વિશે આખું સમજાવેલું છે. જો કેટલા બધા ફોટો આપેલા છે દરેક વિષયના, અને પેજ ક્વોલિટી પણ પ્રીમિયમ છે. ખાસ જે લોકો નર્સિંગની પ્રિપેરેશન કરે છે ને, એ ચાહે ગુજરાત ગવર્મેન્ટની હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની, મસ્ટ 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 બાય કરવી જોઈએ. કેમ કે આ કોમ્બો તમને અત્યારે ફક્ત 1000 રૂપિયામાં જ મળી રહ્યો છે. પછી એના પ્રાઇસ વધી જશે. અને એ પણ 6 બુક ને, એ પણ બંને લેંગ્વેજમાં. જો ડાયાલિસિસ વિશેનું આખો ચાર્ટ દ્વારા સમજાવેલું છે. રેસ્પિરેટરી સિસ્ટમ, ગ્લુકોમા, સ્કિન એન્ડ ડિસઓર્ડર વિશેનું ચેપ્ટર છે. મસલ સ્કેલેટન, એક્સરે વિશે છે. પછી એના વન લાઇનર અને જો અહીંયા સરસ મજાનો ફોટો આપ્યો છે. અને પછી એના MCQ. અહીંયા પણ ટોટલ 205 MCQ છે અને ટોટલ 239 પેજની આ બુક છે. તો આ જે 6 બુક છે એનો કોમ્બો અત્યારે તમે જ્ઞાનલેવ એપ્લિકેશન ઉપરથી પરચેસ કરી શકશો. બરાબર. કેમ કે ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં ગુજરાતની પહેલી એવી બુક છે નર્સિંગ માટેની. બરાબર. તો ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી મારી ચેનલમાં જોડાયેલા રહેજો. નવા લોકો છે, લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાય બાય. થેન્ક યુ.